નમસ્કાર, જોહાર. આજે વાત કરીશું આપણે સોનમ વાંગચુક માટે. સમગ્ર દેશમાં સોનમ વાંગચુકને જ્યારે ધરણા પરથી પોલીસ દ્વારા ઉપાડી લઈ જવામાં આવ્યા ત્યારબાદ સમગ્ર દેશમાં જુવાળ અલગ જ ઉભો થયો છે અને એમાં આદિવાસી વિસ્તાર પણ બાકી નથી. થોડા દિવસ પહેલા જ આદિવાસી વિસ્તારમાંથી સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લાના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલે પણ સમર્થન જાહેર કર્યું હતું અને ત્યારબાદ આજે ધરમપુર ખાતેથી એવા દ્રશ્યો આવી રહ્યા છે કે ધરમપુર ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને બીજા બધા લોકો પાર્ટી સંગઠન છોડીને એક સાયન્ટિસ્ટ માટે, જે લોકોના બાળકો માટે, ભવિષ્ય માટે ચિંતા કરીને ભૂખ હડતાલ પર બેઠા હતા, એના માટે લડત ચલાવી રહેલા સોનમ વાંગચુક માટે ભૂખ હડતાલ પર બેસેલા આજે કમલેશભાઈ પટેલ સાથે આપણે વાત કરીશું. શું કહે છે કમલેશભાઈ? નમસ્કાર શૈલેષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર દેશી ન્યૂઝ નો, કારણ કે અમારી જે વાર્તા છે તમે ત્યાં બધે પહોંચે. હા, તો તમે જોઈ રહેલા છે કે આખા દેશમાં અત્યારે હલચલ મચી રહેલી છે કે સોનમ વાંગચુકની છે. તો સોનમ વાંગચુક એ કોઈ એવો વ્યક્તિ નથી, પણ પર્યાવરણવિદ છે, વૈજ્ઞાનિક છે, એન્જિનિયર છે અને તેના માટે ખોટું બોલી રહ્યા છે. એને કોઈ રાજકીય કરવું નથી, પરંતુ શિક્ષણ સુધરે. અને આજે જોઈએ છીએ ત્યાં સુધી શિક્ષણ, આરોગ્ય અને રોજગારી મહત્વની થઈ ગઈ છે. તો અત્યારે તમે જોઈ રહેલા છે કે અત્યારે 34 જેટલી નીટની પરીક્ષાઓ થઈ અને બીજી પરીક્ષાઓ થઈ, તે 34 જેટલી પરીક્ષાઓ આ પેપરો ફૂટી ગયા હતા. એટલે જે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એ બિલકુલ અંધારમય બની ગયું છે. કેમ કે એ લોકો રાત દિવસ એક કરીને તહેવારો પણ જોતા નથી, મા બાપોને પણ જોતા નથી, ઉજાગરો કરીને પોતાનું ભવિષ્ય બને. અને ભારત દેશનું ભવિષ્ય જ શિક્ષણથી વિદ્યાર્થી છે, યુવાધન છે. અને તેના માટે જો આ લોકો તસ્દી નહીં લેતા હોય અને આ રીતનો જે પેપરો ફૂટતા, ને જે મંત્રી છે, પ્રધાન છે, એ વ્યક્તિને રાજીનામું માંગ્યું અને તેના માટે અનશન પર બેઠેલા છે અને અહિંસક લડત ચલાવી રહ્યા છે. અને તેના માટે અમારે ધરમપુરની અંદર પણ અમે પણ થોડાક જાગૃત થયા છે. અમારા પણ બધા પ્રશ્નો છે, તો તેના માટે જાગૃતિ આવે એના માટે આજે અમે લોકોએ ધરમપુર એવો પ્રદેશ છે કે જે આદિવાસી વિસ્તાર છે અને ખૂબ મહેનત કરે છે, તેવા વિસ્તારમાં જ્યારે અહીંથી શરૂઆત થાય છે, તો અમે કેવા વાચા આપવા માંગીએ છીએ કે આખા દેશમાં થઈ જ રહેલું છે, તો ધરમપુરથી પણ આ થાય. એટલા માટે અમે આજે ત્યારે 19 તારીખે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અનશન પર બેઠા હતા, ઉપવાસ કર્યા હતા અને 6 વાગ્યા અત્યારે પૂરું કર્યું છે. એટલે સારો મેસેજ જાય એના માટે જ અમે આ રીતે પ્રોગ્રામ કર્યો હતો. કમલેશભાઈ, તમે એક ગુજરાતના ઇન્ટિરિયર વિસ્તાર અને છેવાડાનો જિલ્લો કે તો પણ ચાલે એવા વિસ્તારમાંથી તમે આવો છો. ધરમપુર એટલે એકદમ ઇન્ટિરિયરનો વિસ્તાર છે. શું વિચારે છે લોકો? આ વિસ્તારના લોકો જંતર મંતર પર જે ચાલી રહેલો અનશન માટે શું વિચારી રહ્યા છે? બિલકુલ એ લોકો વિચારેલા છે કે સહકાર આપવો જોઈએ, આપણને નુકસાન થઈ રહેલું છે. એટલે જે ગરીબ પ્રજા છે બિચારી, જેમ તેમ કરીને ભણે છે, સ્કોલરશીપ થી ભણે છે અને ખૂબ મહેનત કરે છે, મજૂરી કરે છે, ત્યારે આ પેપરો ફૂટી જતા હોય ત્યારે એ લોકોને ખૂબ નુકસાન થતું હોય, એ લોકોનું આ બગડી જતું હોય. એટલે બધા જ વિચારી રહ્યા છે કે આવી રીતના જો આ લોકો, જે અત્યારની સરકાર છે, એ ફક્ત ને ફક્ત મોટા લોકોને જોઈ રહી છે ને આપણા લોકોનું કોઈ સાંભળતું નથી. ને આપણા વિચારો જો ત્યાં રજૂ થતા હોય તો તેમને પૂરેપૂરો સહકાર આપવા જોઈએ એવું વિચારી રહી છે. કમલેશભાઈ, અત્યારે તો હાલમાં આદિવાસી વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ડોક્ટરો બની રહ્યા છે. હા, એ ડોક્ટરો બની રહ્યા છે. એનો આ જે નીટ પેપરનો જો પ્રશ્ન જે સોલ્વ છે, નીટ પેપરનો પ્રશ્ન ફૂટી જાય તો આદિવાસી વિદ્યાર્થીઓને પણ ખોટ તો ખરી જ ને? બહુ ઘણી ખોટ છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ હતી એટલા પૈસા લોકોથી ભરાતા નહીં હતા. જેમ તેમ કરીને મહેનત કરીને નીટની પરીક્ષા પાસ કરે છે, એમના સપના હોય છે. એટલે એના માટે હવે જાગૃતિ પણ આવી છે કે ભણવું જોઈએ. પરીક્ષા આપીએ તો તેટલી ફૂલ તૈયારીઓ કરે છે, ક્લાસો ચાલે છે, તેમાં જઈને પૈસા ભરીને મહેનત કરે છે, રાત દિવસ કરે છે. એટલે જો આવી રીતનું થતું હોય તો નુકસાન છે જ આદિવાસીને. આજે તમને જે અનશન ઉપર બેઠા તમે એક દિવસનું, લોકોના શું પ્રતિભાવ હતા? લોકોના એ પ્રતિભાવો હતા કે આ રીતનું જે થઈ રહેલું છે તે લોકોની જાગૃતિ આવે અને આ રીતનું કરવું જ જોઈએ. અમારો સપોર્ટ છે, પણ એ લોકો બહાર નહીં નીકળી શકતા, કારણ કે એમને અત્યારની જે સરકાર છે એમના છોકરાઓ જો પરીક્ષા આપવા જતા હોય કે બીજી રીતે કરતા હોય, જો આગેવાની લે તો તેમને ડિટેન કરવા, નોકરીમાંથી છૂટા કરવા, તેમના છોકરાઓ નોકરીમાં, ઘરના કોઈ છોકરા આવે તો તેને દબાણ લાવીને એકદમ ભેળાવીને ખોટા ખોટા કેસો કરીને ડરાવે છે. એટલે બહાર નથી નીકળતા, પણ અંદર ખાનેથી એ લોકો પૂરેપૂરો સપોર્ટ કરવા માંગે છે.
આજે તમે બેઠા તો પરમિશન લીધી, તમને કોઈ તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી ખરી? હા ચોક્કસ, આજે અમે પરમિશન માંગી હતી પણ અમને ખોટા દિશામાં બતાવીને કે એમાં કઈ ખાલી ઉપવાસ પર બેસવાનું છે, કોઈક રેલી કે અમારા લોકોએ કોઈ આંદોલનો કરવું નથી, અમારે ફક્ત સૂત્રોચ્ચારો પણ નથી કરવા, અમે ફક્ત બેસવાના હતા અને એ રીતની પરમિશન માંગી હતી પણ પરમિશન આપી નથી. અમારે સવારે 1 કલાક સુધી પીએસઆઈ ને એ બધા આવીને ડિટેન કરવા 3-4 ગાડીઓ મૂકી દીધી હતી. એટલે જે વધારે પડતા લોકો આવ્યા તે બી ગભરાઈ ગયા હતા, સાઈડ પર નીકળી ગયા હતા. પણ અમારે તો ફક્ત પ્રોટેસ્ટ કરવું હતું. એટલે અમે લોકોએ આજે બેસીને એમને સમજાવ્યા કે ભાઈ અમારે કોઈ સાથે કઈ વ્યવહાર નથી, જેમણે જે કંઈ પણ ખોટું થઈ રહેલું છે તેમાં તો અમારે સહકાર આપવો જ પડે, એટલા માટે અમે બેઠા છીએ. એટલે પછી અમને બેસવા દીધા અને 6 વાગે અમે પારણા કરીને છૂટા પડ્યા છે. જે રીતની આ ઘટના થઈ રહી છે, નીરવભાઈ સાથે વાત થઈ ત્યારે પણ એ જ છે કે શું આ તાનાશાહી ખરી? ચોક્કસ તાનાશાહી છે, કારણ કે અત્યારની જ વાત કરું તો ચેતરભાઈ જેવા એમએલએ આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો ઉઠાવતા હતા એમના પાસે કોઈ સબૂત નથી, છતાં પણ એમને 9 વર્ષની સજા કરવામાં આવી છે. જેમની સાથે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની જાણે 9 વ્યક્તિ હતા, એ બધા જ કંઈક ફાયરિંગ નથી કર્યું, બધા જ એક સરખો ગુનો નથી કર્યો, છતાં પણ સરકારે એમને 7 વર્ષની સજા ફટકારી છે. અને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી નામના વ્યક્તિ છે, એમણે એમ કીધું છે કે જેમને એક બાઈ છે, તેમને 18 મહિનાનું છોકરું હતું, તે એમને કે તમે કેસ ના ચલાવવા દેતા, વકીલને કીધું અને તમે એમને છોડી મૂકજો, એટલે જામીન આપી દેવામાં આવ્યા છે. તો આવું પોતે જ ચલાવતા હોય તો પછી ક્યાં સુધી યોગ્ય છે? બરાબર. ન્યાયતંત્રની અંદર આ યોગ્ય નથી, એ તો ન્યાયતંત્ર કરે છે. લોકોના શું પ્રતિભાવ છે? આજે તમે જે અનશન કર્યું છે, સોનમ વાંગચુક છે, તમે સીજેપી કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં હતા કે પછી જે રીતે પેપર લીકના સમર્થન, તમે કયા હિસાબે આજે કર્યું છે અનશન? અમે લોકોએ પેપર લિંકના સમર્થનમાં હતા, સોનમ વાંગચુકના સમર્થનમાં હતા. અને અત્યારે કોઈ પણ પ્લેટફોર્મ હોય અને ત્યાં બધા જ આવતા હોય, બધા જ દરેક પાર્ટીવાળા તમે જોયા હશે કે આમ આદમી પાર્ટીના કેજરીવાલ આવ્યા છે, ચંદ્રશેખર આઝાદ આવ્યા છે, અને બધા જ જો સમર્થન કરતા હોય તો અમે પણ તેના માટે સમર્થન કરીએ છીએ. જે રીતે ગઈકાલની વાત છે, 7:30 ટાઈમે, 7:15 ટાઈમે સોનમ વાંગચુકને જે રીતે સફેદ કપડામાં એક લાશને રોડ પરથી ઉચકતા હોય એમ ટોળાશાહી કરીને જબરજસ્તી ઉચકી જગ્યો, એના માટે તમે શું કહેશો? અત્યારે ન્યાયતંત્ર જેવું કઈ બચ્યું જ નથી, કારણ કે હકની વાત કરતા હોય ત્યારે સાંભળતા નથી. ખૂબ મોટું આવી રીતનું લોક સમર્થન ઉભું થતું હોય ત્યારે આવી રીતના એ લોકો ઉચકી જતા હોય, એટલે દબાણ કરતા હોય. અને આ રીતનો જે એક સામાન્ય વ્યક્તિ તો ઠીક છે, પણ આ તો એક તો મોટો વૈજ્ઞાનિક છે, એન્જિનિયર છે, જેમણે સૈનિકો માટે ત્યાં ઠંડી ખૂબ છે તો ટેન્ક એવી રીતના બનાવ્યા છે અને ખૂબ બધી પ્રગતિ કરી છે. એવા વ્યક્તિની પણ આ દેશમાં વેલ્યુ નથી. એટલે આમ સમજી શકીએ છીએ કે આ દેશની અરાજકતા અત્યારે ખૂબ બિલકુલ બગડી રહી છે. એટલે આ બધું થવું નહીં જોઈએ, સંવિધાનની દ્રષ્ટિએ ચાલવું જોઈએ. જે રીતે જંતર મંતર ઉપર લોકો આવી રહ્યા છે, સ્વયંભૂ લોકો ઉમટી રહ્યા છે, તો આપણા વિસ્તારમાંથી બી ગયા છે ખરા? હા બિલકુલ ગયા છે. જેમની કેપેસિટી સારી છે તે અહીંથી આપણા અહીંયાથી તો ઘણું બધું દૂર થાય છે, 18 થી 20 કલાક થાય છે, છતાં પણ જેમની કેપેસિટી છે તે બિલકુલ ગયા છે, કેમ કે ત્યાં સહયોગ આપવો જરૂરી છે, એ સમજે છે તે તો ગયા જ છે. શું કહેશો આજના યુવાનો માટે? છેલ્લે શું એક મેસેજ આપશો? આજના યુવાનો જો જોઈએ તો એમ મેસેજ ગયો છે કે દેશને શિક્ષણની જરૂર છે, સારા વ્યક્તિની જરૂર છે. તો સ્ટુડન્ટ લોકોએ બી મહેનત કરે છે, લોકો સાથે વાતો આવી સંભાળતા નથી, મોબાઈલોમાં અને ડ્રગ્સના દવાડે કે વ્યસનના દ્રષ્ટિએ જઈ રહ્યા છે, આપઘાતો કરી રહ્યા છે. તો મારું એટલું જ કહેવાનું છે કે તમે સારું જ્ઞાન મેળવો, સારી નોકરી મળો, અને પછી આવી રીતના જે કરી રહ્યા છે આ લોકો, શું સાચું છે ને શું ખોટું છે તેનું જ્ઞાન હોવું જોઈએ. પછી આ રીતે ચાલતું રહેશે તો એમનું ભવિષ્ય અંધકારમય છે. જી કમલેશભાઈ, આજે તમે જે તે ઉપવાસ પર બેઠા, કોકરોચ દીપકેને સમર્થન આપ્યું, સોનમ વાંગચુકને સમર્થન આપ્યું, નીટ પેપરમાં જે તે લીક છે એને સમર્થન આપ્યું, ખૂબ મોટી વાત છે. કારણ કે આ હિંમતની વાત છે, કારણ કે પ્રશાસન સામે લડવું ખૂબ જ અઘરું છે. અત્યારે તમારી વાત પરથી બે જ લાગે છે કે પ્રશાસન તમને આજે દબાવવાનો પ્રયાસ કર્યો, તમને ડિટેન કરવાના પ્રયાસ કર્યા છે. અને બિલકુલ, પણ અમે હા એટલે કોઈ પણ આવી રીતના દબાણ કરશે, અમારે લોકોને હેરાન કરશે, કોઈ પણ વ્યક્તિને, માનસ જાત કે જીવ જંતુ કે જે એટલે જીવ માત્ર છે, એમને જો હેરાન કરશે તો અમે કોઈ બસ ડરવાના નથી. જેલ હશે
કે પછી કંઈ પણ હશે ફાંસીએ ચડાવો તો પણ અમે આ હિંમતથી અમારા સમાજ માટે કે લોકો માટે અમે લડતા રહીશું. જી કમલેશભાઈ, ચોક્કસ આપણે કમલેશભાઈ સાથે વાત કરી અને કમલેશભાઈ સાથે એ જ વાત કરી કે જો આવનાર સમયમાં અમને ફાંસીએ ચડાવશો તો પણ અમે ખોટી વાતમાં અને ખોટા દમનમાં અમે આવવાના નથી. અને આ જે તે ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારમાં પણ સોનમ વાંચુકના સમર્થન માટે એક દિવસના પારણા કરવામાં આવ્યા છે અને એનો દાખલો તમે ધરમપુર ખાતે જોઈ શકો છો. ઘણા લોકો અહીંથી પણ ગયા છે. પણ હવે કાલે જે સંસદ માર્ચ છે કેવી રીતે થાય છે, શું છે, કેટલા લોકો આવે છે, આવનાર સમયમાં અને કાલે જ જોવાનું રહેશે.